મિત્રો, આ ચા પીતી વખતે હસતો છોકરો કોણ છે ખબર છે તમને? જેના માત્ર એક હાસ્યથી રાતોરાત સ્ટાર બની ગયો. તે તેલંગાનો અરુણ કુમાર નામનો છોકરો છે. આજે સોશિયલ મીડિયાની દુનિયામાં તે વાયરલ લાફિંગ બોય તરીકે ઓળખાય છે. પરંતુ શું તમે જાણો છો કે તેના જોરદાર હાસ્ય પાછળ તેનો કેટલો સંઘર્ષ છુપાયેલો છે? અરુણ ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવ્યો હતો. તેના પરિવારની આર્થિક પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે તેને ચોથા ધોરણ પછી શાળા છોડવી દેવી પડી. જ્યારે અન્ય બાળકો ખભા પર સ્કૂલ બેગ લઈ સ્કૂલે જતા હતા, ત્યારે અરુણે પુસ્તકોને બદલે ટ્રક સાફ કરવા માટે કપડું ઉપાડ્યું હતું. ખૂબ જ નાની ઉંમરે તેને સમજાયું કે જો તે ઘર ચલાવવામાં મદદ કરવા માંગતો હોય તો તેને પૈસા કમાવા પડશે. શિક્ષણનું તેનું સ્વપ્ન ઘણું પાછળ રહી ગયું હોય તેવું લાગતું હતું. એક દિવસ ચાની દુકાન પર બેઠો હતો, ત્યારે અરુણ કોઈ વાત પર એટલો હસી પડ્યો કે ત્યાં હાજર એક ટ્રક ડ્રાઈવર, જેનું નામ સરદાર હતું, તેને તરત જ તેના મોબાઈલમાં એક નાનો વિડીયો રેકોર્ડ કર્યો, જેમાં ફક્ત અરુણના હાસ્યને કેદ કરવામાં આવ્યું અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો. થોડી જ વારમાં તે વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ વાયરલ થઈ ગયો. રીલ્સ, શોર્ટ, તે જ હાસ્ય બધે જ હતું. લોકોએ તેલંગાના લાફિંગ બોય અરુણ કુમાર વાયરલ વિડીયો શોધવાનું શરૂ કર્યું. પરંતુ સરદાર ફક્ત વિડીયો બનાવવા પર અટક્યા નહીં. તેમણે એક ડગલું આગળ વધીને અરુણને ફરીથી શાળામાં પ્રવેશ અપાવ્યો, બધો જ ખર્ચો અપાવ્યો. તેમણે તેને પુસ્તકો પૂરા પાડ્યા. અરુણે પણ સખત મહેનત કરી. તે દિવસ દરમિયાન કામ કરતો, રાત્રે અભ્યાસ કરતો અને આખરે તેની 10મા ધોરણની પરીક્ષા પાસ કરી લીધી. જો સરદાર તે દિવસે તે જ વિડીયો રેકોર્ડ ન કર્યો હોત તો અરુણ આજે પણ ટ્રક સાફ કરતો હોત. અને કદાચ તે જ સાચું છે. ક્યારેક તમારો એક સરળ અને નમ્ર ગુણ તમારી સૌથી મોટી ઓળખ બની શકે છે. શું તમે આને નસીબ કહો છો કે ભાગ્ય? રામ રામ, એશિયા, ભારત માતા કી જય.